અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા અને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગને લગતા અલગ અલગ વિષયો બાબતે ચર્ચા કરી। સંઘની માંગ છે કે જે રીતે પ્રાથમિક વિભાગમાં 5 વર્ષ બાદ શિક્ષકો માટે બદલીની જોગવાઈનો નિયમ હોય છે, એ જ પ્રકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં પણ બદલીની જોગવાઈ હોવી જોઈએ। શૈક્ષિક મહાસંઘનો દાવો છે કે શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં કામ કરતા શિક્ષકો માટે બદલી સંદર્ભે જોગવાઈ માટેની કાર્યવાહીની તજવીજ હાથ ધરી, જે અનુસંધાને આ બેઠકમાં શિક્ષકો પાસે અલગ અલગ સલાહ સૂચન લેવામાં આવે। ગઠન કર્યું છે, જેની અંદર સરકારના અધિકારીઓ સહિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા મહામંત્રી એ કમિટીના સભ્યો રહેવાના છે અને બીજા પણ કમિટીના સભ્યો કુલ મળીને 11 લોકોની કમિટી એ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગના સમગ્ર ગુજરાતભરની અંદર કામ કરતા પોતાના વતનથી દૂર રહેલા શિક્ષકો માટે એક જૂના શિક્ષકોની ભરતીની અંદર સુધારો કરી વિનિયમ બદલી અને ઘણા બધા વર્ષો પછી પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ માધ્યમિક શાળાના શિક્ષકો પણ બદલી કરાવી શકે એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું છે।